સરકાર ગરીબોને પૂરતું અનાજ મળે તે માટે રાશનની વ્યવસ્થા કરે છે, પરંતુ જો એ જ રાશનમાં ઓછું અનાજ આપવામાં આવે તો ગરીબ લોકો ન્યાય માંગવા ક્યાં જાય? દાહોદ જિલ્લાના સંજોલી તાલુકામાં એક આદિવાસી મહિલાએ એવી હિંમત બતાવી કે આખી વ્યવસ્થાની પોલ ખુલી ગઈ. મહિલાને 2 કિલો અનાજ ઓછું મળતા તેઓ સીધી મામલતદાર કચેરી પહોંચી અને ત્યાં તેને શું પગલાં ભર્યા તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. આપની સાથે વંશિકા. દાહોદ જિલ્લાના સંજોલી તાલુકામાં રહેતી લક્ષ્મીબેન નામની આદિવાસી મહિલાને રાશનમાંથી મળવાનું જે અનાજ હતું તે 2 કિલો ઓછું મળ્યું હતું. મહિલાએ જ્યારે તેની ખાતરી કરી ત્યારે તેને ખબર પડી કે 2 કિલો અનાજ ઓછું છે અને ત્યારબાદ તેઓ ચૂપ રહેવાને બદલે સીધી મામલતદાર કચેરીએ જઈ અધિકારી સમક્ષ રજૂઆત કરી હતી. અહીં પહેલા આ દ્રશ્યો જોઈએ. અહીં તમે આ દ્રશ્ય જોયા. મહિલાને 2 કિલો અનાજ ઓછું મળતા તે સીધી મામલતદાર કચેરી પહોંચી હતી અને ત્યાં મહિલાએ માંગ કરી કે ગરીબ લોકોને મળતું અનાજ પૂરતું અને યોગ્ય વજન સાથે આપવામાં ન આવે તો તેઓ ન્યાય માટે ક્યાં જાય? જો ક્યાંય ગેરરીતિ થતી હોય તો તેની તપાસ કરીને જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવે. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને ઘણા લોકો મહિલાની જાગૃતતા અને હિંમતની પ્રશંસા કરી રહ્યા છે. આ ઘટના બતાવે છે કે જો કોઈ પણ નાગરિક પોતાના હક માટે જાગૃત બને તો ગેરરીતિ સામે અવાજ ઉઠાવી શકાય. હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ રજૂઆતને કેટલી ગંભીરતાથી લે છે અને સમગ્ર મામલે શું કાર્યવાહી કરે છે. અહીં તમે આખી ઘટના સાંભળી. આ ઘટનાને લઈને તમારા શું મંતવ્યો છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.